ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જીએસઆરટીસી એટલે કે એસટી બસ નિગમ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ કુંભના મેળામાં યાત્રિકો માટે બસની ખાસ સુવિધા કરવામાં આવી હતી. બસને લીલી ઝંડી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. તેમાં લગભગ ઘણા ગુજરાતીઓએ આ સુવિધાનો લાભ લીધો હતો. માત્ર અડધા કલાકમાં સમગ્ર બુકિંગ ફૂલ થઈ ગયું હતું. ત્યારે વધુ બસની માંગણી કરવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે આ યાત્રિકો આજરોજ અમદાવાદ દર્શન અને શાહી ડૂબકી લગાવી પરત અમદાવાદના રાણી બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના 11 વાગે આવી પહોંચ્યા હતા. તમામ યાત્રિકોની તેમની સફરની કહાની સાંભળો તેમના મુખેથી. સત્યડે ન્યૂઝ અમદાવાદ. મારી જવાબદારીમાં એસટીમાં એવું હતું કે આ તમામ જે 45-46 મુસાફર અંદર હતા, જે તેમની આ મુસાફરી સુખાકારી રહે, કોઈને કોઈ અગવડતા પડે કે કંઈ પણ જાતનું બસને પણ વચ્ચે કોઈ અગવડતા પડે તો એનું ખાસ ધ્યાન રાખવા માટે અને મુસાફર જનતાને કોઈની તબિયત માટે કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એની સંપૂર્ણ સારવાર કે એની જવાબદારી માટે મને મોકલવામાં આવે. ફર્સ્ટ એડ કીટ આપવામાં આવી હતી અને વચ્ચેના તમામ જે કોઈ મોટા સ્થળ આવતા હતા તેમના દવાખાનાના નંબર અને એ રીતના મને અહીંથી માહિતી મારા વિભાગીય નિગમ દ્વારા પૂરી પાડવામાં આવેલ હતી. मेरा नाम अनिंद्य भट्टाचार्य है। ये बहुत ही बेहतरीन एक्सपीरियंस रहा हमारा, जो हम कहना चाहते हैं। पहले तो हम शुक्रगुजार हैं मिस्टर गिरीश, मिस्टर भगीरथ, मिस्टर महेंद्र जी की, जो हमें लेके गए, जो पूरा ध्यान रखा यात्रियों का, सिर्फ हर एक सुविधा की नहीं, उनके सेफ्टी का, कब क्या चाहिए, कब कहाँ पे रोकना है, खाना पीना सब कुछ हर एक तरीके से इनका पूरे यात्रा व्यवस्था बहुत ही अच्छा रहा। तो और इन लोगों का जो डेडिकेशन जो मैंने देखा इन लोगों का, जैसे ये पूरे रात भर कल चला के आए, पूरे दिन भर ये लोग चला के आए, जैसे हमें लेके आए, ये बहुत ही बेहतरीन एक्सपीरियंस था. ખૂબ જ સરસ બસનું આયોજન ખૂબ જ સરસ હતું. બધા ડ્રાઈવર સાહેબ અને સુપરવાઇઝર સાહેબનો ખૂબ જ સપોર્ટ હતો. અમને ક્યાંય અગવડ નથી પડવા દીધી. રહેવાની વ્યવસ્થા બી ખૂબ જ સરસ રાખી હતી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.